હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ ટોપરાની ચીક્કીની રેસિપી, એ પણ વણ્યા વગર। તો જે લોકોને વણતા ન ફાવતું હોય કે વણતી વખતે હાથ બળતા હોય તો આ વિડીયો તમારા માટે છે અને એકદમ પતલી ચીક્કી બનીને રેડી થશે। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ। તો અહીં આપણે ટોપરાની ચીક્કી બનાવવા માટે સૌ પ્રથમ અહીં લઈ લેવાનો છે ગેસ ઉપર પેન। તેનામાં મેં અડધી ચમચી જેટલું જામેલું ઘી ઉમેર્યું છે અને જો તમારું ઘી જામેલું ન હોય, મેલ્ટ કરેલું હોય તો 1 ચમચી ઉમેરી દેજો। હવે તેનામાં મેં 150 ગ્રામ જેટલો ગોળ ઉમેર્યો છે। તો હવે મને ચીક્કીના વિડીયોમાં ઘણા કમેન્ટ્સ આવ્યા કે ગોળ કેવો ઉમેરવાનો છે, કયો ઉમેરવાનો છે। તો ફ્રેન્ડ્સ, નોર્મલ ઘરમાં તમે જે પણ ગોળ યુઝ કરતા હો ને એ લઈ લેવાનો છે। તો અહીં 150 ગ્રામ જેટલો મેં ગોળ લઈ લીધો છે અને ગોળને આપણે મેલ્ટ કરવાનું છે। આજે આપણે ચાસણી બનાવીને ચીક્કી બનાવીશું। તો અહીં આપણે ગોળને મેલ્ટ કરી લેવાનું છે। ત્યાર પછી આ ગોળને આપણે ચેક કરીશું કે તેની ચાસણી આપણે કેવી કરવાની છે। તો આગળ હું તમને વિડીયોમાં જણાવતી જઈશ કે તેની ચાસણી આપણે આ પ્રમાણે કરવાની છે। તો અહીં આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, બહુ હાઈ નથી રાખવાની, કારણ કે ચાસણી બગડતા 1 થી 2 સેકન્ડ પણ નથી લાગતા, એટલે ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખજો। હવે આપણે અહીં કટોરીમાં પાણી લઈ લઈશું અને તેનામાં આપણે ગોળના ડ્રોપ્સ ઉમેરી દઈશું। તો અહીં આ રીતના ચોંટતી હોય ને તો ફરી પાછી આપણે ચાસણીને થોડી વધુ કડક કરવાની છે। તો એકાદી મિનિટ આપણે ફરી પાછું તેને ચલાવી લઈશું। ફરી પાછું આપણે તેને પાણીમાં થોડા એવા ડ્રોપ્સ નાખીને ચેક કરી લઈશું। અહીં આપણી ગેસની ફ્લેમ ધીમી જ છે, ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ। હવે આપણે ફરી પાછું ચેક કરીશું। તો આ તમે 2 રીતે ચેક કરી શકો છો। આ રીતના નખથી ચાસણી જે છે એ તૂટવી જોઈએ, અને જો તમને ન ફાવતું હોય તો પછી આ જે ગોળ છે એ મોઢામાં ચબાવીને જોવાનું। જો દાંતે ન ચોંટતું હોય તો ગેસની ફ્લેમ બંધ કરી નાખવાની, અને જો ચોંટતું હોય તો તમને અહીં ગેસની ફ્લેમ 1 મિનિટ માટે ફરી પાછી ચાલુ કરી દેવાની છે, જેથી કરીને આ જે ચાસણી છે એ થોડી કડક થઈ જાય। અહીં મેં ટેસ્ટ કરી જોઈ, બિલકુલ દાંતમાં ચોંટતી નથી, તો મેં અહીં 1 ચપટી જેટલી ખાવાની સોડા ઉમેરી દીધી છે, જેથી કરીને આ જે ચીક્કી છે એકદમ રૂપાળી બનશે। સોડા નાખવાથી એકદમ તેનો કલર ચેન્જ થઈ જાય છે। જો તમે ગોળ બ્લેક કલરનો વાપરતા હોય, તમારા પાસે એકદમ કાળો ગોળ હોય, તો એ ગોળની ચીક્કી પણ એકદમ સરસ એવી રૂપાળી થઈ જશે જો થોડી એવી સોડા ઉમેરશો તો। હવે આજે આપણે ટોપરાની ચીક્કી બનાવી રહ્યા છીએ, તો અહીં મેં ટોપરાનું છીણ લઈ લીધું છે, તમે જોઈ શકો છો। તો રેડીમેડ જે માર્કેટમાં મળે છે એ મેં લઈ લીધું છે। તો તેને મેં એડ કરી દીધું છે અને તેને પ્રોપર રીતે મિક્સ કરવાનું છે। તો જેટલો મેં ગોળ લીધો છે એટલો ને એટલો મેં ટોપરો લીધો છે। તમને જો થોડી ઓછી મીઠાશવાળી જોઈએ તો અહીં તમને 1.25 કપ જેટલું ટોપરું ઉમેરી દેવાનું છે। હવે બધું જ હળવે હાથે મિક્સ કરીને આ ચીક્કીને આપણે ગેસથી નીચે ઉતારી લઈશું। તો અહીં મેં ગેસની ફ્લેમ બંધ જ કરી મૂકી છે। જેવી આપણી ચાસણી બની જાય ને ફ્રેન્ડ્સ, એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। જો ઓન હશે તો તમારી ચાસણી વધુ કડક થઈ જશે। તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બધું જ મિશ્રણ મેં મિક્સ કરી લીધું છે, અને આ રીતના આપણે તેને ભેગું કરી લેવાનું છે, જેથી કરીને આપણે તેને શેપ દેવો હોય તો વાંધો ના આવે। હવે અહીં મેં આજે લઈ લીધું છે ચોપિંગ બોર્ડ। તો ચોપિંગ બોર્ડ ઉપર આજે હું ચીક્કીને પાથરીશ। તો અહીં થોડું ઘી લગાવી લેવાનું છે, જેથી કરીને તે તળિયે ચોંટે નહીં। તો એકદમ સરસ રીતે આપણે અહીં ઘી લગાવી લઈશું। અને આજે આપણે વણીને નથી બનાવવાના, તો મેં અહીં ડીશ લઈ લીધી છે અને ડીશ પાછળ પણ થોડું ઘી લગાવી દીધું છે, અને ચોપિંગ બોર્ડ ઉપર આપણે અહીં ચીક્કીને ઉમેરી દેવાની છે, અને આ રીતના આપણે ચમચાની મદદથી થોડો એવો શેપ દઈ દઈશું। જે શેપ તમને દેવો હોય એ શેપ આપણે દઈ દેવાનો। અગર તમને ગોલ કરવી હોય તો ગોલ શેપ દેવાનું, અને સ્ક્વેર કરવી હોય તો એ શેપ દઈ દેવાનું થોડું ચમચાની મદદથી। અને ત્યાર પછી આપણે ડીશ લઈ લઈશું અને ઉપરથી આપણે પ્રેસ કરીશું, એટલે જેટલી ઝીણી તમને ચીક્કી કરવી હશે એટલી ઝીણી ચીક્કી થઈ જશે। અને આ જે પ્રોસેસ છે આપણે ફટાફટ કરવાની છે, બહુ વાર નથી લગાડવાની। બહુ વાર લગાડશો તો તમારી ચીક્કી જે છે એ જલ્દીથી કડક થઈ જશે, અને તમને જે શેપ આપવો હશે એ શેપ તમે આપી નહીં શકો। એટલે આ બધું જ આપણે ઝડપભેર કરવાનું છે। અને ચોપિંગ બોર્ડ ઉપર ઘી લગાડવાનું કામ પણ આપણે જ્યારે ચીક્કી બનાવતા હોઈએ ને એનાથી પહેલાં જ કરી લેવાનું છે, જેથી કરીને
ઝટપટ તમે ચોપિંગ બોર્ડ ઉપર ચીક્કીને રેડીને તેને મનપસંદ શેપ આપી શકો. જો બહુ વધારે વાર કાઢશો તો પછી તેને શેપ નહીં આપી શકીએ, કારણ કે એ જલ્દી જ કઠણ થઈ જતી હોય છે, કારણ કે આપણે તેને ચાસણી કરીને બનાવી છે એટલા માટે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં સ્ક્વેર શેપ દીધો છે અને ચમચાની મદદથી હું તેને સરસ એવો શેપ આપતી જાઉં છું અને ઉપરથી તેને દબાવતી જાઉં છું. હવે તમને કેટલી પાતળી ચીક્કી કરવી છે એ તમારા ઉપર ડિપેન્ડ છે. જો બહુ વધારે પાતળી કરવી હોય તો થોડો વધારે પ્રેસ કરીને આ ચીક્કીને આપણે સેટ કરવાની છે, એટલે એકદમથી પાતળી થઈ જશે. તો અહીં હું થોડું ઉપરથી વધારે પ્રેસ કરીશ, જેથી આ ચીક્કી એકદમ સરસ એવી પાતળી બને. તો ફ્રેન્ડ્સ, તમારા પાસે ચોપિંગ બોર્ડ ના હોય તો આ જે પ્રોસેસ છે એ તમે થાળીમાં પણ કરી શકો છો. થાળીમાં ઘી લગાવી દેવાનું પાછળની સાઈડ, અને પાછળની સાઈડ આ રીતના જ ચીક્કીને સેટ કરવાની છે. તો તમને વણવાની ઝંઝટ બિલકુલ નહીં પડે અને એકદમ આસાનીથી તમારી પાતળી ચીક્કી બનીને રેડી થઈ આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં એકદમ સરસ એવી ચીક્કીને શેપ આપી દીધો છે. હવે આપણે તેને થોડી ગાર્નિશિંગ કરીશું. એનાથી પહેલાં આ વિડીયો તમને જરાય પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આવા જ નવા વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, અહીં ચીક્કી ઉપર આપણે થોડું ટોપરાનું ખમણ લગાડી દઈશું, જેથી કરીને તે જોવામાં સારી એવી લાગે. ખમણ લગાડીને આપણે ફરી પાછું ઉપરથી પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને ખમણ બધું જ ચીક્કીમાં ચોંટી જાય. અને ત્યાર પછી મેં અહીં સૂકેલા ગુલાબની પાંદડી લઈ લીધી છે. તો તેને આપણે હાથથી થોડું એવું મસળી અને પછી સ્પ્રિંકલ કરી દઈશું ઉપરથી, જેથી કરીને આ જે ચીક્કી છે એ બજાર જેવી જ લાગે. તો ફ્રેન્ડ્સ, બજારમાં મળતી ચીક્કી તમે ખાવાનું ભૂલી જશો જો આ રીતના ઘરે ચીક્કી બનાવીને રેડી કરશો તો એકદમ સરસ એવી ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, બજાર કરતાં પણ ચોખ્ખી અને ભેળસેળ વગરની ચીક્કી ઘરે બનીને આસાનીથી રેડી થઈ આવે છે. ચીક્કી બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી. તો જરૂરથી આ મકર સંક્રાંતિ ઉપર આ રેસિપી ઘરે ટ્રાય કરજો અને કેવી બને છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ફ્રેન્ડ્સ, મેં અહીં કટર લઈ લીધું છે. તમે ચાકુ પણ લઈ શકો છો અને ચાકુની મદદથી પણ તેનામાં કટ લગાડી શકો છો. તો મનપસંદ આપણે અહીં તેનામાં કટ લગાવી દેવાના છે. પછી આ ચીક્કીને આપણે ઠંડી થવા માટે મૂકી દેવાની છે. તમે તરત જ એ ચીક્કીને અનમોલ્ડ કરશો તો એ નહીં થાય. થોડીવાર માટે તે ગરમ હશે એટલે ચીપકેલી જ હશે. જ્યારે ઠંડી પડશે એટલે આપોઆપ તેના પીસ સરસ એવા નીકળી આવશે. એટલે ઉતાવળ બિલકુલ નથી કરવાની. તો આ ચીક્કીને મેં અડધા કલાક કે પછી પોણા કલાક માટે મૂકી દીધી હતી અને અડધા પોણા કલાક પછીનો આ વિડીયો મેં શૂટ કર્યો છે. તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી ચીક્કીના પીસ નીકળી રહ્યા છે. અને જો ન નીકળે તો વધારે વાર રાખી દેવાની, 1-2 કલાક માટે મૂકી દેવાની, એટલે તેના પીસ એકદમ સરસ એવા નીકળી આવશે. જો તમને લાગે કે થોડી એવી ઢીલી છે તો પછી આપણે તેને મૂકી દેવાની અને પછી તેને અનમોલ્ડ કરવાની. તો આસાનીથી તેના પીસ નીકળી આવશે, જેવું કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. અને આ ટાઈપનો ચમચો ના હોય તમારી પાસે તો ચાકુની મદદથી પણ તમને કાઢી લેવાની છે. હવે એકદમ ટેસ્ટી ટોપરાની ચીક્કી આપણી બનીને બિલકુલ રેડી છે. તો તલ કરતાં, શિંગદાણા કરતાં મને તો પર્સનલી આ ચીક્કી બહુ જ ભાવે છે. તો તમને કઈ ચીક્કી ભાવે છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે જોઈ રહ્યા છો કે કેટલી ક્રિસ્પી બની છે. તો તમે પણ ટ્રાય કરો આ રેસિપી. ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.